નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતના સોલિસિટર જનરલ એટલે કે મહાધિવક્તાનું કાર્ય શું છે? તો એટર્ની જનરલને તેના કાર્યમાં મદદરૂપ થવાનું. બીજો પ્રશ્ન છે, ભારતના પ્રથમ સોલિસિટર જનરલ કોણ હતા? તો એ હતા સી.કે. દફતરી. ત્રીજો પ્રશ્ન છે, સોલિસિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષનો. ચોથો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકરે ભારતના વડાપ્રધાનશ્રીની તુલના કોની સાથે કરી છે? તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે. પાંચમો પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાનને તારાઓની વચ્ચેના ચંદ્રમા તરીકે કોને તુલના કરી છે? સર વિલિયમ વર્નર હરકોર્ટે. છઠ્ઠો પ્રશ્ન છે, અનુચ્છેદ 75 અંતર્ગત વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સાતમો પ્રશ્ન છે, અનુચ્છેદ 75 અંતર્ગત વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આઠમો પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. નવમો પ્રશ્ન છે, મંત્રી પરિષદ સામૂહિક રૂપથી કોને જવાબદાર હોય છે? લોકસભાને. 10મો પ્રશ્ન છે, મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? રાષ્ટ્રપતિ. 11મો પ્રશ્ન છે, વડાપ્રધાન અથવા લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ. 12મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ કોની સલાહથી ભારતની મંત્રીપરિષદના મંત્રીઓની નિમણૂક કરે છે? વડાપ્રધાન. 13મો પ્રશ્ન છે, વડાપ્રધાન બનતા સમયે એક પણ ગૃહ એટલે કે સંસદના સભ્યના ના હોય તેવા વડાપ્રધાન. તો એ હતા પી.વી. નરસિંહ રાવ. વડાપ્રધાન બનતા સમયે રાજ્યસભાના સભ્ય હોય તેવા સૌપ્રથમ વડાપ્રધાન. તો એ હતા ઇન્દિરા ગાંધી. 15મો પ્રશ્ન છે, અનુચ્છેદ 78માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિને સલાહ પૂરી પાડવા સંબંધી વડાપ્રધાનની ફરજો. 16મો પ્રશ્ન છે, વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય છે? તો લોકસભામાં જ્યાં સુધી બહુમતી ધરાવે ત્યાં સુધી. 17મો પ્રશ્ન છે, આયોજન પંચ એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના અધ્યક્ષ વડાપ્રધાન. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ભારતની ત્રણેય સેનાના રાજકીય વડા કોણ હોય છે? વડાપ્રધાન. લોકસભામાં સૌપ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા વડાપ્રધાન સમક્ષ લાવવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ. કયા વડાપ્રધાને કાર્યકાળ સમયમાં સંસદમાં એક પણ દિવસ હાજરી આપી નથી? ચૌધરી ચરણસિંહે. ભારતના નાયબ વડાપ્રધાનનો હોદ્દો કયા પ્રકારનો છે? રાજકીય હોદ્દો. બંધારણમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
કેટલા વ્યક્તિઓ ભારતના નાયબ વડાપ્રધાન પદે સેવા બજાવી હતી? 7. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ભારતના અંતિમ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી. 2 વખત નાયબ વડાપ્રધાન પદે સેવા બજાવનાર ચૌધરી દેવીલાલ. ભારતના કેટલા વ્યક્તિઓ મુખ્યમંત્રી બન્યા પછી વડાપ્રધાન બન્યા હતા? 6.